શું શીખ્યા એવું અને શું કર્યું? ફર્સ્ટ હું આ ક્લાસમાં જોઈન થઈ ત્યારે મને ખબર જ નહીં હતી કે હું એન્કર બનીશ. હું એકચ્યુઅલી સ્કૂલ ચલાવું છું, પ્રી સ્કૂલ. તો મેં એમ વિચાર્યું હતું કે મને સ્કૂલમાં હેલ્પ થશે કંઈ. પણ પછી મેં સરને જોતી ગઈ તો મને એવું લાગ્યું કે મેં વિચાર્યું નથી કે મેં વેડિંગમાં, હલ્દીમાં, કોઈ બર્થડે પાર્ટી યા બેબી શાવરમાં હોસ્ટિંગ કરવા જઈશ. હું ખાલી એટલું જ વિચાર્યું હતું કે હું સ્કૂલમાં યુઝ કરીશ, બસ આટલું જ. પણ મેં જ્યારે સરની ફર્સ્ટ હોસ્ટિંગ સંગીત સંધ્યાની જોવા ગઈ હતી ત્યારે કદાચ તમે સરના આઈડીમાં એ વિડીયો પણ જોયો હશે. મને જોઈને એમ થયું કે હું પણ આવું કરી શકું છું. પણ પછી વિચાર આવ્યો કે આ સરને આટલા દિવસનો એક્સપિરિયન્સ છે ત્યારે સર કરે છે. પછી એના પછી મેં ક્લાસ જોઈન કર્યા. પછી ક્લાસમાં આવતા ગયા, જતા ગયા. પણ મને એમ થવા લાગ્યું કે આ મને કોઈ હજી શો નથી મળ્યો તો હું કેવી રીતે કરીશ. આ તો એકચ્યુઅલી લાઈવ જ કરીશ ત્યારે જ ખબર પડશે કે લોકો મારા બોલવા પછી તાળીઓ પાડે છે કે નથી પાડતા. આ બહુ મહત્વની વાત છે કે જ્યારે આપણે પહેલી વાર જઈએ છીએ, લોકો સામે બેસેલા હોય છે ને આપણે બોલ્યા પછી લોકો તાળી પાડે કે નહીં પાડે, આ સૌથી મેઇન પોઈન્ટ છે. તો અને જ્યારે લોકો તાળીઓ નથી પાડતા ને આપણા બોલ્યા પછી તો આપણે એકદમ નર્વસ થઈ જઈએ કે હું બરાબર તો છું ને. તો આ વસ્તુ હું અહીંથી શીખી કે મારે કેવી રીતે લોકોને પહેલે મારે તરફ એટ્રેક્ટ કરવાના છે. અને હું આ વસ્તુ સર પાસેથી શીખી. અને હું સરની એક ટ્રીક કહું કે હું બધી જગ્યાએ યુઝ કરું છું કે જ્યાં પણ બ્રાઇડ એન્ડ ગ્રૂમને એન્ટ્રી કરાવવાની હોય છે તો સરનું એક હતું કાઉન્ટડાઉન પર બધા લોકોને ભેગા કરવાના અને છોકરીવાળા ક્યાં છે ને છોકરાવાળા ક્યાં છે. આ ટ્રીક હું બધી જગ્યાએ યુઝ કરું છું. એટલા લોકો મારી સાથે ઉભેલા હોય છે કે ત્યાં જે ઇવેન્ટ વાળા હોય છે તે મને કહે છે મેમ તમારો નંબર શું છે મને આપો ને તો હું નેક્સ્ટ ઇવેન્ટમાં તમને બોલાવું. એટલે તમારે ઇવેન્ટમાં કંઈ જ કરવાની જરૂર નથી પડતી. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કહી દો કે છોકરીવાળા ક્યાં છે, છોકરાવાળા ક્યાં છે, તે મારી પાસે આવી જાઓ. જે ચીયર અપ સરે મેં ફર્સ્ટ એક જ ઇવેન્ટમાં સરનો અટેન્ડ કરેલો, મેં એની અંદર એટલું બધું શીખી ગઈ ને કે મારા બધા ઇવેન્ટ એ જે અતિ સિક્વન્સ એ પ્રમાણે જ ચાલે છે. એટલે થેન્ક યુ સો મચ સર. એટલે તમને જોઈને ઘણું બધું શીખી અને મેં અહીં સુધી આવી. મારું નેક્સ્ટ એપ્રિલ અને મે તક બુકિંગ છે અત્યારે. એટલે મેં આની માટે થેન્ક યુ સો મચ સર. ખરેખર એપ્રિલ અને મે એટલે સીઝન વગરનો ટાઈમ. હોળી આવે એટલે સીઝન પૂરી થઈ જાય. એના પછી પણ શી હેઝ ધ બુકિંગ્સ.